શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ। વિદ્યાર્થીઓએ જાતે રાખડીઓ બનાવી ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણી કરી રહ્યા હતા। ઓગસ્ટ 27 આજે તારીખ 27 ઓગસ્ટના રોજ શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળા ખાતે પવિત્ર રક્ષાબંધન પર્વની ખૂબ જ ઉત્સાહ અને પ્રીતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન ધોરણ 6 થી 8ની બહેનોએ પોતાની સૂઝબૂઝ અને સર્જનાત્મકતાથી જાતે જ સુંદર રાખડીઓ તૈયાર કરી હતી। ત્યારબાદ બહેનોએ પોતાના ભાઈઓને પ્રેમપૂર્વક રાખડી બાંધી મોં મીઠું કરાવીને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા। સામે પક્ષે ભાઈઓએ પણ પોતાની બહેનોને યથાશક્તિ વીર પસલી ઉપહાર આપીને રક્ષણનું વચન આપ્યું હતું। રાખડી સ્પર્ધાના વિજેતાઓ વિદ્યાર્થીઓમાં રહેલી કલા કૌશલ્યની શક્તિને પ્રોત્સાહન આપવા માટે ખાસ રાખડી બનાવટી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્પર્ધાના અંતે વિજેતાઓને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રથમ નંબર શ્રી સાગરભાઈ સાટિયા અને શ્રી ગણેશભાઈ પાટડિયા, દ્વિતીય નંબર શ્રી કૃષ્ણાબેન ગોહિલ, તૃતીય નંબર શ્રી જયશ્રીબેન સોલંકી। આ સમગ્ર મનોરમ્ય કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષકગણ શ્રી દીપિકાબેન જાની, શ્રી જાગૃતિબેન ભુવા અને શ્રી ધરમશીભાઈ ચિત્રોડા દ્વારા જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને મોનિટરિંગ શ્રી ભટુરભાઈ ઠંઠ તથા શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ ભાવાત્મક અને આનંદદાયક ઉજવણીથી સમગ્ર શાળા પરિવારમાં ઉત્સવનો વાતાવરણ છવાઈ ગયો હતો।